નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું વાવ ગુજ્જુ ચેનલ ની અંદર સ્વાગત છે. હું છું હરી અને મારી સાથે છે મારો મિત્ર લાલુ. હવે અમે બંને ફરીવાર તમારી માટે એક નવી જગ્યા છે એની મુલાકાત માટે છે એ આપણે નવો જ વિડીયો છે બનાવી રહ્યા છીએ. જુઓ, અહીંયા ગીરના મધ્ય જંગલ ની અંદર સરસ્વતી નદી પોતાના ધસમસતા પ્રવાહની સાથે છે એ આગળ વધી રહી છે. તમે જોઈ શકો છો મિત્રો કે એનો પ્રવાહની જે ગતિ છે એ કેટલી ખૂબ જ ઝડપી છે. આમ તો ગઈકાલે રાતે છે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વરસાદ છે એ વરસી ગયેલો છે. જુઓ મિત્રો, અહીંનો જે માલધારી સમાજ છે, આમ તો આ જે રસ્તો છે એ પ્રાચી રોડ ઉપરનો છે. તમને જો આજે જે નવી જગ્યા બતાવું છું એ પણ આ રોડની અંદર આવેલું જે જંગલ છે એની મધ્યમાં આવેલું છે. તો જુઓ મિત્રો કે એનો જે માલધારી સમાજ છે એ કેટલો નિડરતાથી આ જંગલની અંદર જઈ અને પશુઓને ચરાવવાનું કાર્ય છે એ કરે છે. આમ તો ગીર એટલે શું આપ તમામ મિત્રો છે એ જાણો છો, છતાં પણ એક હરિયાળીનું બીજું નામ એટલે ગીર. અને એની પ્રકૃતિ એટલી આહલાદક અને એટલી શાંત પ્રકૃતિ છે કે જેના કારણે છે એ વારંવાર એની મુલાકાત લેવાનું આપણને મન થઈ પડે. તો આજે આપણે એવી એક સુંદર મજાની અને એક ધાર્મિક જગ્યાની મુલાકાત માટે છે જઈ રહ્યા છીએ કે જે ભાગ્ય છે એ તમે લોકોએ છે જોયેલી હોય છે. તો મિત્રો, આપણે જેમ જેમ આગળ વધતા જઈએ છીએ એમ એમ હું તમને પરિચય છે આપતો જાઉં છું. જોકે થોડા દિવસ પહેલા છે અહીંનો જે આ રસ્તો છે એ બંધ થયેલો હતો, કારણ કે પુષ્કળ વરસાદના કારણે છે એ ચોમેર છે પાણી ફેલાયેલા હતા, જેના કારણે આ રસ્તો પણ છે બંધ થયેલો હતો. કારણ કે અહીંયા જે તાલાળાથી તમે પ્રાચી જાઓ, આ રસ્તો છે કે અહીંયા સરસ્વતીની નદી છે એના જે પૂરનું જે પાણી છે એ રસ્તા પર પણ આવી જતું હોય છે, જેના કારણે આ રસ્તો છે એ બંધ થઈ જતો હોય છે. જુઓ, સુંદર મજાના જે બગીચાઓ છે કે તમે આખા ઉનાળા દરમિયાન છે આની સુંદર મજાની કેરીઓ છે એ માણી રહ્યા છો. તો મિત્રો, હવે આપણે ફોરેસ્ટની જે લાઈન છે, જે ગીર ફોરેસ્ટ છે એની અંદર આપણે પ્રવેશી ચૂક્યા છીએ. અને અહીંયા આખો જે વિસ્તાર છે એ જંગલની અંદર આવેલો છે. જોકે અહીંયા મેન રસ્તા પર ગાડી ઊભી રાખવી તેમજ અહીંના જંગલોની અંદર જવું આ ઘણું બધું છે દંડનીય હોય છે, પરંતુ તેમ છતાં હું જે તમને આજે જે જગ્યા પર લઈ જવાનો છું એ જગ્યાનો જે રસ્તો છે એ જંગલ વિસ્તાર દ્વારા પ્રતિબંધિત નથી. ફરીવાર છે એ તમે માવડીની મુલાકાત છે એ લઈ શકો છો. જો ગીરનું આમ તો આ ઘરેણું છે, આ જે માવડીઓ છે એને આપણે ગણાવી શકીએ કે આ ગીરનું ઘરેણું છે. જો ધીમો ધીમો વરસાદ છે એ પણ વરસી રહ્યો છે. જંગલ વિસ્તાર, ચરાણ વિસ્તારમાંથી છે એ માલધારી છે પોતાની જે ભેંસો છે, ગાયો છે એને બહાર લાવી રહ્યા છે. આપણી જે આ યુટ્યુબ ચેનલ છે વાવ ગુજ્જુ, આના માધ્યમથી તમે આખા ગીરને છે એ ફરી વળશો એવા સુંદર મજાના જે વિડીયો છે એ હું તમારા સુધી પહોંચાડીશ. આ ચેનલને એટલા માટે છે એ તમે લોકો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. જોકે ચોમાસાના કારણે, વરસાદના કારણે તમને અહીંયા પશુઓ છે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. બાકી રોજે રોજ તમને અહીંયા હરણાઓ છે કે સ્થાનિક ભાષામાં અહીંયા લોકો જેને પહોળા કહે છે એ તમને અચૂકથી છે જોવા મળે છે. માટે મિત્રો છે એ તમે તમામ વિડીયો છે એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કે જેના કારણે આ આખા ગીરનો જે ઇતિહાસ છે અને ગીરની જે જોવાલાયકની અંદરની જે જગ્યાઓ છે એનો વિસ્તૃત પરિચય હું તમારા સુધી પહોંચાડી શકીશ. તો મિત્રો, આપણે આગળ વધતા એક સુંદર મજાનું કે જેને તમે એકદમ નેચરલી, જેને ઓફ સિઝન ની અંદર કે સિઝન કેરીને ના હોય તેમ છતાં પણ તમે જયારે કેરીની સિઝન છે એનો રસનો જે આનંદ માણો છો, એવી જે લાઈન બ્રાન્ડ મેંગો છે
આ એ કંપની પણ અહીંયા આવેલી છે કે જે પુષ્કળ પ્રમાણમાં તમારા સુધી છે એ એકદમ નેચરલી અને સૌથી શ્રેષ્ઠ જે રસ છે એ તમારા સુધી પહોંચાડે છે. આ એ કંપની છે કે જેને વર્ષોથી પોતાની જે ગણી શકાય કે પ્રતિષ્ઠાને જાળવવા માટે છે એ પ્રયાસ કરેલો છે. આવી જે આ લાયન મેંગો કંપની છે એ પણ આ રોડ પર છે આપણે જોઈ શકીએ છીએ. આપણે આપણા જે ગંતવ્ય સ્થાન છે, આમ તો તમારા બધા માટે છે આ સ્થાન છે એકદમ નવું હશે. હવે આપણે મેઇન રસ્તાથી ઘણા બધા છે એ દૂર જવાના છીએ. હમણાં આપણો વળાંકનો જે વિસ્તાર છે એ પણ એકદમ નજીક રહેલો છે. ભુલેશ્વર ધામ મિત્રો, આ જગ્યાની મુલાકાત ભાગ્યે જ છે એ કોઈકે લીધેલી હશે. જંગલની અંદર આવેલું એક સુંદર મજાનું ધામ છે કે જેની આપણે મુલાકાત માટે જઈ રહ્યા છીએ. જો શરૂઆતમાં જ છે એક સુંદર મજાનું પ્રાચીન જે મંદિર છે ખોડિયાર માતાજીનું, એ પણ તમે જોઈ શકો છો, પરંતુ અત્યારે બંધ છે જેના કારણે આપણે એની મુલાકાત છે લઈ શકશું નહીં. એટલે આપણે જે આપણું ગંતવ્ય સ્થાન છે તરફ આગળ વધીશું. જો સુંદર મજાનો ચો તરફ હરિયાળીથી ભરેલો આ સુંદર મજાનો આ રસ્તો છે. જો મિત્રો, ચૌ તરફ વનરાયુથી મહેકતું આ ધામ છે. જોઈ શકો છો કે પ્રકૃતિથી એકદમ અલિપ્ત અને પ્રકૃતિ જે ચોમેર ખીલેલી છે એવી આ જે જગ્યા છે એની મુલાકાત માટે આપણે આવ્યા છીએ. હનુમાનજી મહારાજ છે. હવે આપણે જે મુખ્ય મંદિર છે એની મુલાકાત માટે છે આગળ વધી રહ્યા છીએ. ઓમ નમઃ શિવાય. મંદિર ટ્રસ્ટ દ્વારા છે સુંદર મજાની વ્યવસ્થા છે કરેલી છે. ચોમેર માત્ર ને માત્ર એક શાંત પ્રકૃતિ છે એ જ આપણને જોવા મળી રહી છે. જો સુંદર મજાની આ પ્રકૃતિનો આ નજારો છે એને તમે જુઓ, એને માણો. ઓમ નમઃ શિવાય. એનું જે આ મુખ્ય મંદિર છે બાજુમાં જ તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો. જે ધસમસતો પાણીનો જે પ્રવાહ છે એ ક્યાંથી આવી રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો. એક અલૌકિક પ્રકૃતિ દ્વારા નિર્મિત જે આ પાણી છે એ અહીંયાથી ઉદ્ભવિત થઈ અને પ્રવાહ સાથે
તો ભગવાન શિવ છે એને વંદન કરી અને આગળ છે એ વધી રહ્યું છે. એ સિવાય મંદિરનું જે પાછળનો જે ભાગ છે ત્યાં પણ તમે જોઈ શકશો કે વરસાદના કારણે જે ધસમસતો પ્રવાહ છે એ આગળ વધી રહ્યો છે. એ પણ એવી જ એક ગુપ્ત જગ્યામાંથી છે એનો પ્રવાહ છે બહાર આવી રહ્યો છે. વધારે વરસાદ હોય તો આ પાણી છે ભગવાન શિવને અભિષેક છે કરવા માટે આવતું હોય. એકદમ ચોખ્ખું, જેને આપણે એકદમ ક્લીન વોટર કહી શકીએ એવું આ સુંદર મજાનું ઝરણાનું જે પાણી છે એ ધસમસતા પ્રવાહ સાથે છે આગળ વધી રહ્યું છે. આ સુંદર મજાની આ પ્રકૃતિની અંદર છે એ તમે આવી અને અહીંયા એકદમ શાંતિની અનુભૂતિ છે એ કરી શકો છો. ફરીવાર છે આપણે શિવના દર્શન કરી અને અહીંયાથી છે આપણે આગળ વધીએ. કોઈ પણ પ્રકારનો અવાજ નહીં, માત્ર ને માત્ર શાંત અને એકદમ નીરવ પ્રકૃતિનો જ અહેસાસ છે આપણને અહીંયા થતો હોય છે. અન્ય કોઈ પણ પ્રકારનો અવાજ છે આપણને અહીંયા સંભળાતો નથી. માત્ર ને માત્ર પ્રકૃતિ દ્વારા નિર્મિત આ સુંદર મજાની જે હરિયાળી છે એનો પરિચય છે આપણને થાય છે. ખરેખર એક સુંદર મજાની જગ્યા છે કે અચૂકથી તમે મિત્રો છે આ વિડીયોના માધ્યમથી આ જગ્યાની મુલાકાત માટે અવશ્યથી આવશો, કે જેના કારણે છે એ તમને પ્રકૃતિ એટલે શું અને પ્રકૃતિનું જે આ એકદમ રમ્ય જે સ્વરૂપ છે એને તમે માણી શકો છો. જો ગીરની સુંદરતાનો ફરીવાર એક પરિચય છે તમને અપાવું. આમ તો આ ગીરનું ઘરેણું છે. તમામ મિત્રો આ સુંદર મજાની જગ્યા છે એ તમને કેવી લાગી એ કોમેન્ટ દ્વારા છે અમને જરૂરથી જણાવજો. હજુ પણ એક બીજી જગ્યા છે કે જેની મુલાકાત માટે ફરીવાર આપણે છે આગળ વધીએ. ફરી પાછા આપણે રસ્તા પર છે એ આગળ વધી અને એક નવી જ જગ્યાની મુલાકાત માટે આગળ જઈ રહ્યા છીએ.